વિદ્યાર્થીના જીવનમાં ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ, કોન્વોકેશનનો અવસર કુલ મિલાકર કે એક નોંધપાત્ર ઘટના હોય છે. દુનિયાના અનેક દેશોમાં તો એનું બધું બહુ મહાત્મય પણ છે. બીજા અર્થમાં કહું તો આ એક એવો જ લગભગ અવસર છે કે જ્યાં વિદ્યાર્થીના જીવનમાં એક નવી તક ઉપલબ્ધ થાય છે. સામાન્ય ગુજરાત એટલે વેપારી આલમ, અને એક કાલખંડ એવો હતો કે ખાસા લગભગ 2-3 દશકા સુધી બાયણલાર ગુજરાતીને એમ લાગે કે આપણે બીકોમ થવાનું. બાયણલાર ગુજરાતીને એમ જ થાય બીકોમ થવાનું, કારણ એને એમ લાગે બીકોમ થઈ એટલે બેન્કિંગમાં નોકરી મળે, કારણ કે બેંકો નેશનલાઇઝ થઈ ગઈ હતી એ જમાનામાં. ત્યાર પછી વાતાવરણ બની ગયું હતું કે બેંકની નોકરી જેવી બીજી કોઈ નોકરી જ નહીં. બીજું સ્વભાવમાં બિઝનેસ હોવાના કારણે પણ આ પૈસા વાળી વાત હોય જરા ફાવે અને સહેલું પણ પડે. તો ઘણું કરીને આપણા રુચિ, પ્રકૃતિ, પ્રવૃત્તિને બધું અનુકૂળ. પણ ખરેખર ધ્યાનમાં આવ્યું કે આજના યુગમાં વિકાસમાં ટેકનોલોજીનું મહાત્મ્ય વધતું જાય છે અને ગુજરાત જે રીતે વિકાસને હરણફાળ ભરી રહ્યું છે એમાં ટેકનોલોજી ક્ષેત્રનો હ્યુમન રિસોર્સ, મોડર્ન ટેકનોલોજી, આ બધાને આયોજનપૂર્વક જોડવામાં આવે તો આખી દુનિયાની જે વિકાસની ગતિ છે એમાં આપણે ક્યાંક તાળો મેળવી શકીએ. અને તેથી કેટલાક વર્ષોથી આપણે શરૂ કર્યું છે કે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે બળ આપવું, એમાં નવી સંસ્થાઓ આવે, બધું વિદ્યાર્થીઓને અવકાશ મળે, આ વિદ્યાર્થીઓની શક્તિઓનો ઉપયોગ થાય. આવા અનેક પ્રયાસો આપણા મંત્રી શ્રી રમણભાઈએ એને આછેરી ઝલક આપણને આપી છે કે તમે ડોક્ટર થાઓ પણ તમારે એમાં 1 વર્ષ ઇન્ટર્નશીપ તો કરવી જોઈએ, અને એ પણ અલગ અલગ જગ્યાએ. અહીંયા આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે ને હું મારા મનની વાત ખુલીને કરું છું. મિત્રો, ખરેખર આ યોજના માટે જયારે મારા મનમાં મંથન ચાલતું હતું ત્યારે મને ડર લાગતો કે ક્યાંક આ ગાડી આડે પાટે ચડી ગઈ અને જો કોક્યાને ઊંધી રીતે ઉછાળી દીધી અને જો એવું આવ્યું કે જોયું એન્જિનિયરિંગ કોલેજના લોકોને આવા કામમાં જોતરવાની મોદીની પેરવી ને એન્જિનિયરિંગ કોલેજના છોકરાઓનું ભવિષ્ય જોખમમાં વગેરે વગેરે, સાહેબ પૂતળા બળવા સિવાય કોઈ કાર્યક્રમ નહીં થાય. મેં મારા અધિકારીઓને પૂછ્યું કે ભાઈ આ બધું તો બરાબર છે, પણ આમ નીચે આમ સળવળાટ શું છે, આ લઈ ગયા હતો. અને આશ્ચર્ય છે મિત્રો, મારી બધી જ ધારણાઓ જડમૂળમાંથી ખોટી પડી. અમને જોઈએ એના કરતા 4 ગણા વિદ્યાર્થીઓ વોલેન્ટરી આગળ આવ્યા છે. 4 ગણા અમને સિલેક્શન માટે તકલીફ પડી. એનો અર્થ એ થયો મિત્રો કે વિદ્યાર્થી આલમને ખબર છે કે એનું ભવિષ્ય શેમાં છે.